ભગવાન થઈને પણ જેલમાં જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું. જ્યારે ગોકુળની અંદર માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના બાલક માતા પિતાથી અલગ થઈ જવાનું. જીવનમાં પોતાનો પહેલો પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો. અને જ્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે ગાદી બીજાને આપી સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું. એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારકા વસાવી અને શાસન કરવાનો સમય આવે ત્યારે એ જ દ્વારિકા બલરામને આપી હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું. કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સંહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની. અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોટે ગાંધારીનો શ્રાપ લેવાનો. અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોનો એકબીજાનો વિનાશ કરતા જોવાનો. અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ